નમસ્કાર મિત્રો, ચાલો સીધા જ આજના આપણા આ રસપ્રદ વિષય પર આવીએ. આજે આપણે એક એવા રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ જેણે વર્ષો સુધી વૈજ્ઞાનિકોને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા. આપણે વાત કરી રહ્યા છીએ પરમાણુના બંધારણ વિશે. હવે વિચારો, પરમાણુ એટલો બધો નાનો છે કે આપણે એને નરી આંખે તો શું સાદા માઇક્રોસ્કોપથી પણ જોઈ શકતા નથી. છતાં આપણી આસપાસનું આખું બ્રહ્માંડ, તમે, હું, બધું જ આ સૂક્ષ્મ કણોનું બનેલું છે. તો ચાલો આ અદૃશ્ય દુનિયાની સફર શરૂ કરીએ. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીની આ ખાસ સમજૂતીમાં તમારું સ્વાગત છે. અમારો હંમેશા એ જ ગોલ રહ્યો છે કે વિજ્ઞાનના જે અઘરા અને કંટાળાજનક લાગતા ટોપિક્સ હોય ને એને એકદમ સિમ્પલ અને મજેદાર રીતે તમારી સામે મૂકવા, જેથી ગોખવાને બદલે તમે એને સમજી શકો. તો પૂરા ફોકસ સાથે તૈયાર થઈ જાઓ આજના આ કન્સેપ્ટને ક્લિયર કરવા માટે. હવે તમને કદાચ યાદ હશે કે પહેલા ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એવું કહી દીધું હતું કે પરમાણુ એટલે બસ અંતિમ કણ, એને તમે તોડી જ ના શકો, એટલે કે એ અવિભાજ્ય છે, જાણે કે કોઈ લોખંડનો નક્કર ગોળો. પણ વાર્તામાં અહીં મોટો ટ્વિસ્ટ આવે છે. વિજ્ઞાન આગળ વધ્યું અને બે નવા જ કણોની શોધ થઈ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. આ શોધે તો આખી દુનિયા હલાવી દીધી. ડાલ્ટનની પેલી જૂની વાત અહીં સાવ ખોટી સાબિત થઈ ગઈ. મતલબ કે પરમાણુની અંદર પણ બીજું ઘણું બધું છુપાયેલું છે. તો હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો કે જો પરમાણુની અંદર ધન ભાર ધરાવતો પ્રોટોન છે અને ઋણ ભાર ધરાવતો ઇલેક્ટ્રોન છે, તો આ બંને અંદર રહેતા કઈ રીતે હશે? એમની ગોઠવણ કેવી હશે? આ તો જાણે એક એવી પઝલ હતી જેના ટુકડા તો મળી ગયા હતા, પણ એને ગોઠવવાના બાકી હતા. આખી દુનિયાના વૈજ્ઞાનિકો માટે આ એક બહુ જ મોટી ચેલેન્જ હતી. અને આ જટિલ પઝલ સોલ્વ કરવા માટે એન્ટ્રી થાય છે આપણા પહેલા સાયન્ટિફિક ડિટેક્ટિવની, અને એમનું નામ હતું જે થોમ્સન. ખરેખર આ ભાઈની હિંમતને દાદ દેવી પડે. જે થોમ્સન એવા પહેલા વૈજ્ઞાનિક બન્યા જેમણે દુનિયા સમક્ષ છાતી ઠોકીને પરમાણુનો સૌપ્રથમ નમૂનો એટલે કે એટોમિક મોડલ રજૂ કર્યો. જે વસ્તુ કોઈએ જોઈ જ નહોતી, એની આંતરિક રચના કેવી હશે, એનું પહેલું વિઝન એમણે આપ્યું. થોમસને પોતાનું આ મોડલ સમજાવવા માટે બહુ મસ્ત અને આપણા રોજના જીવનના ઉદાહરણો આપ્યા. એમણે કહ્યું, ક્રિસમસ કેક તો ખાધી જ હશે ને. બસ ધારી લો કે આખી કેક એ એક ધનભારિત ગોળો છે, અને એમાં જે ડ્રાયફ્રૂટ્સ કે દ્રાક્ષ નાખેલી હોય છે એ આપણા ઇલેક્ટ્રોન છે. અથવા તો આપણો દેશી ઉદાહરણ લઈએ, તરબૂચ. તરબૂચનો લાલ ભાગ જે બધે ફેલાયેલો છે એને ધનભારિત પ્રોટોન સમજો, અને એમાં પેલા કાળા બીજ જે ખૂંપેલા હોય છે એ ઋણભારિત ઇલેક્ટ્રોન છે. છે ને એકદમ સિમ્પલ અને મગજમાં બેસી જાય એવું પિક્ચર. આ તરબૂચવાળા મોડલની સૌથી જબરદસ્ત વાત શું હતી ખબર છે? થોમ્સને એ સાબિત કરી દીધું કે પરમાણુમાં જેટલો ધનભાર છે, બરાબર એટલો જ ઋણભાર પણ છે. મતલબ કે પ્લસ અને માઇનસ બંને સરખા, અને આ બંને એકબીજાની અસરને સાવ નાબૂદ કરી દે છે. એટલે જ આખો પરમાણુ વીજભારની દૃષ્ટિએ એકદમ તટસ્થ એટલે કે ન્યુટ્રલ રહે છે. એના લીધે જ પરમાણુ આટલો સ્થિર રહી શકે છે. આ એમની બહુ મોટી જીત હતી. પણ વિજ્ઞાનમાં કોઈ એક થિયરી અંતિમ નથી હોતી, ખરું ને? થોમ્સનનું મોડેલ પરમાણુ ન્યુટ્રલ છે એ સમજાવવામાં તો પાસ થઈ ગયું, પણ પાછળથી જ્યારે બીજા વૈજ્ઞાનિકોએ નવા અને એડવાન્સ પ્રયોગો કર્યા ત્યારે પ્રયોગોના પરિણામો આ તરબૂચવાળા મોડેલથી સમજાવી શકાયા નહીં. ત્યાં આ મોડેલ ફેલ ગયું. એટલે એક વાત તો ક્લિયર થઈ ગઈ કે ભાઈ થોમ્સનનું આ મોડેલ પૂરતું નથી, આમાં હજુ કંઈક ખૂટે છે. તો હવે આગળ શું? જો થોમ્સનનું મોડલ અધૂરું હતું, તો પછી પરમાણુનું સાચું બંધારણ છે કેવું? પ્રોટોન અને ઇલેક્ટ્રોન ખરેખર ક્યાં બેઠા છે? આ સસ્પેન્સ આપણે આગળની સમજૂતીમાં ખોલીશું. જો તમને આ કન્સેપ્ટ સમજવાની મજા આવી હોય અને બધું ક્લિયર થઈ ગયું હોય તો ફટાફટ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમી ચેનલને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવો વિડીયો સીધો તમારા સુધી પહોંચે. તો મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી આ સાયન્સના રહસ્યો પર વિચારતા રહેજો.